ટીસીએસ સાથે કરીએ પાર્થિવ, આપની પાસેથી પણ વ્યૂ લઈએ, કારણ કે ભારતીય કારોબારમાં જે દબાણ આવ્યું તો ઓવરઓલ નંબર્સ પર આપણને એક અસર જોવા મળી છે. સીસી આવકમાં પણ ક્યુઓક્યુ બેસિસ પર આપણને ઘટાડો જોવા મળ્યો. અનુમાન હતું કે ઓવરઓલ આ સેક્ટરના નંબર્સ આ રીતે આપણને બતાવી શકે છે, પરંતુ ટીસીએસમાં જે આપણને એક ઘટાડો ઓલમોસ્ટ ડેઝ લો પર આપણને ક્લોઝિંગ પણ જોવા મળ્યું છે. કઈ રીતે પરિણામ તમે જોયા અને હવે આગળ માટે ફંડામેન્ટલ્સ કેવા છે ટીસીએસના? ડેફિનેટલી ટીસીએસના અર્નિંગ્સ આઈ થિંક બહુ જ વીક હતા અને આઈ થિંક લોકોને નવાઈ લાગશે પણ છેલ્લા 5 વર્ષમાં ટીસીએસ હેઝ ડન નથિંગ ઇન ટર્મ્સ ઓફ જનરેટિંગ શેર હોલ્ડર રિટર્ન્સ. ઇટ્સ બીન વેરી ટેપેડ. આઈ થિંક ઓર્ડિનરી મ્યુચ્યુઅલ ફંડ્સ હેવ ડન લોટ બેટર. તો આઈ થિંક ગોઝ ટુ શો કે હવે સાઇઝ ઇઝ બિકમિંગ અ કન્સ્ટ્રેન્ટ ફોર અ પ્લેયર લાઈક ટીસીએસ. અને આપણે જોયું કે ઘણી બધી મિડ કેપ સાઇઝની જે આઈટી કંપનીઝ છે તે એબલ ટુ ડિલિવર 12-14% કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ વર્સિસ આઈ થિંક હું ઇવન ટીસીએસ ની અંદર જે બીએસએનએલ નો કોન્ટ્રાક્ટ છે, કારણ કે આ વખતે કોન્સ્ટન્ટ કરન્સીનું બ્રેકઅપ જોઈએ તો ઇન્ડિયા હેડ ડી ગ્રોન બિગ ટાઈમ, -30%, અને એના લીધે જે બ્લેન્ડેડ કોન્સ્ટન્ટ કરન્સી છે -3.3% બતાવ્યું છે. પણ હું યુએસ અને યુરોપની પણ વાત કરું, વિચ આર મેજર ટેરિટરીઝ ફોર ટીસીએસ, ત્યાં પણ સીસી ગ્રોથ ઇઝ ફ્લેટિશ. હવે આઈ થિંક વી હેવ બીન કન્ટિન્યુઅસલી ગોઈંગ લોઅર ઇન ટર્મ્સ ઓફ ધ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ ટ્રેન્ડ. એક ટાઈમ જે 5% હતું એનું 3, અને અગેન નાઉ ઇટ ઇઝ બિકમિંગ ફ્લેટિશ. અને આ વર્ષ જે એક્સપેક્ટેશન હતું કે કંપનીઝ વિલ ડુ બેટર ઇન ટર્મ્સ ઓફ ધી ડીલ પાઇપલાઇન, ઇન ટર્મ્સ ઓફ બજેટ્સ એન્ડ ક્લાયન્ટ સેન્ટિમેન્ટ, તો કોમેન્ટ્રીમાં એ પર્ક્યુલેટ નથી થતું, કારણ કે હજુ પણ ક્લાયન્ટની જે કોમેન્ટ્રી છે ફોર ટીસીએસ, આઈ થિંક ટીસીએસ ઇટસેલ્ફ એડમિટ્સ કે જરા કોશિયસ સ્ટેન્સમાં છે, ડિફરિંગ ઓફ ધ કોન્ટ્રાક્ટ છે. તો આ બધા આઈ થિંક દે આર નોટ વેરી પોઝિટિવ સાઇન્સ, અને મને નથી લાગી રહ્યું કે ટીસીએસમાં હાલના તબક્કે કોઈ મેજર, unless until they again do a buyback or things like that. But I don't think so there are major triggers for TCS to do well. ઓવરઓલ એક વ્યૂ આપણને બનતો જોઈ રહ્યા છે ટીસીએસના નંબર્સ બાદ ઓવરઓલ ફંડામેન્ટલ્સ કંપનીના. તો એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ માર્કેટ મુહૂર્તમાં ચર્ચા કરીશું માર્કેટના પ્રી ઓપનિંગ અને ઓપનિંગ પર.